શહેરના વોર્ડ નંબર 17 માં સ્થાનિક ધારાસભ્ય દ્વારા વિવિધ વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકોએ દબાણો અને બિલ્ડરને ફાયદો કરાવવા માટે પાણીની લાઇન બાબતે રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 17 માં વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે, જે કામોનું આજે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કાઉન્સિલર સાથે પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। યોગેશ પટેલે સિંધવાઈ માતા રોડ પર કાર્પેટ સીલકોટ કરવાનું કામ તથા શિલ્પ સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ દરમિયાન કંદોઈવાડી પાસે રહેતા મહિલા સૂર્યાબેન તેમજ સ્થાનિક રહીશોએ વાડીની આજુબાજુ આવેલ દબાણો દૂર કરી રસ્તો પહોળો કરવાની માંગ કરી હતી। સૂર્યાબેનના કહેવા મુજબ પાલિકામાં 2015 થી રસ્તો પહોળો કરવા રજૂઆત કરવામાં આવે છે, પણ હજી સુધી રોડ પહોળો કરવામાં આવ્યો નથી। જ્યારે યોગેશ પટેલે આ રજૂઆત જો પહેલા કરવામાં આવી હોત તો આ કામની સાથે તેનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો હોત તેમ જણાવી સ્થાનિક રહીશોને આશ્વાસન આપવામાં આવ્યું હતું। અમારો જે ગોકુળ સોસાયટીનો રોડ છે ત્યાંથી લાલબાગ સ્વિમિંગ પુલ જવા માટેનો રસ્તો છે એ ટોટલી બંને બાજુથી દબાણ થયેલા છે અને દબાણ દિવસે દિવસે વધતા જાય છે। પહેલાં અમે આરામથી ગાડી ત્યાંથી ક્રોસ થઈ શકતી હતી, અત્યારે એવું થયું છે કે એક ગાડી પણ ના જાય, રાત્રે તો સ્કૂટર માંડ આવી શકે અને જ્યાં ને ત્યાં સ્પીડ બ્રેકર બનાવેલા છે, જેથી ચોમાસામાં એટલો બધો પાણી ને ગંદકીનો ભરાવો થાય છે કે અમારે જવું મુશ્કેલ, મચ્છરની એટલી બધી ઉત્પત્તિ અને અમારે સ્વિમિંગ પુલ માટે જવા માટે આખું ફરીને જવું પડે છે। ફરવા માટે બી જ્યાં ને ત્યાં દબાણ છે, એટલે અમારે એકલા લેડીઝને સવારે લાલબાગ જવું હોય તો અમારે જવા માટે આખું ફરીને લાલબાગ પુલ પરથી જવું પડે છે। તો આ માટે અમે 2015થી કોર્પોરેશનમાં લેખિત અરજી આપી છે, કમિશનરને પણ મળ્યા છે, પણ એનો આજ સુધી કોઈ થયો નથી અને દબાણ દિવસે દિવસે વધતું જાય છે। મારી તમને રિક્વેસ્ટ છે કે તમે વિડીયો પાડીને ચેકથી ચેક લાલબાગ સ્વિમિંગ પુલ જશો તો તમને બંને બાજુના દબાણ ખબર પડશે। એમણે કીધું હવે ઘટતું કરીશું જે હશે તે, પણ આજ સુધી અમને હજુ કંઈ 2015થી કંઈ મળ્યું નથી અમને। મને લાગે છે હજુ નથી થયું તો હવે કોઈ એનો સ્કોપ છે કે નહીં મને નથી ખબર, કરે તો સારું છે પણ આઈ ડોન્ટ થિંક કે જલ્દી થશે। અને જલ્દી કરવા માટે શું કરવું જોઈએ એ બી અમને કોઈ કહે કે આ કરવું જોઈએ તો અમે કરવા આખી સોસાયટી અને અમારી લેડીઝ કમિટી છે સોસાયટીની અને લેડીઝ કમિટી અમે તૈયારી સાથે જવા તૈયાર છે। એમાં જે દબાણની વાત છે અમે એને પટ્ટા બી કોર્પોરેશને પાડી દીધા છે। દબાણ હટાયા પછી નાગરિકોની જે બી તકલીફ છે એ બધું જાણ્યા પછી જ તઈ રોડનું કામ થશે। એ લોકો એવું કહે છે કે અમે 2015થી જ રજૂઆત કરતા અત્યાર સુધી કામ થયું નથી, શું માની? કામ તો બધા જ થયેલા છે, તે પાણીની જે બહુ તકલીફ હતી પાણીની સુવિધા પણ પૂરી કરી। ત્યાંના નાગરિકોએ પણ જે દબાણો થતા હોય જ્યારે થતા, હવે એક મંદિર કંઈ બની ગયું છે તો એ લોકોને જ્યારે લોકોએ મંદિર બનતું હતું ત્યારે અમને જો વાકેફ કર્યા હોત તો કદાચ એ મંદિર બન્યું ના હોત, પણ હવે મંદિર બની ગયા પછી કોઈની લાગણી દુભાય નહીં એ જોઈને અમે આગળની કામગીરી કરીશું। ત્યારબાદ માજલપુર દીપ ચેમ્બરથી ઇન્દ્રપુરી કોમ્પ્લેક્સ તરફ જતો ટીપી રસ્તો કાર્પેટ સીલકોટ કરવાનું કામ, દીપ ચેમ્બર ગાર્ડન સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાનું કામ, પરમહંસ તથા શાંતિકુંજ સોસાયટી જતા ટીપી રસ્તે પેવર બ્લોક નાખવાનું કામ, લાલબાગ બ્રિજ સર્વિસ રોડ પર પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે માજલપુર વિસ્તારના વોર્ડ નંબર 17માં લગભગ 1,70 લાખના કામો છે। આ ચંદ્રવિલા સોસાયટી અહીં આરસીસીનું કામ છે, તેમજ પાણીનું કામ, રોડનું કામ, એવા અનેક કામો 14 કામો છે, એના ખાતમુહૂર્ત છે। સારી રીતે કામ થાય એ માટે કોન્ટ્રાક્ટરને પણ મેં વાત કરેલી છે। અહીંના જે સુપરવાઇઝરો છે કોર્પોરેશનના, અહીંના નાગરિકોને સાથે રાખીને કોઈ જગ્યાએ પાણી ભરાય નહીં રોડમાં, તેમજ અન્ય કામગીરી નાગરિકોની સાથે રહીને સારી રીતે થાય એ માટેની મારી સૂચના છે।
ને આ કામ જલ્દીથી પતે એ માટે પણ અધિકારીઓને વાકેફ કરેલા છે. ત્યારબાદ ચંદ્રવિલા સોસાયટી સહયોગથી જ્યુપિટરવાળા રસ્તે ભગવાનનગર વસાહત માટે 10 મકાનને જ પાણીની લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક લોકોએ આ કામનો વિરોધ કર્યો હતો અને બિલ્ડરને ફાયદો કરાવી આપવાની પાલિકાની નીતિનો વિરોધ કર્યો હતો. આ સાથે સહયોગ સોસાયટી માંજલપુર કિરણનગરમાં ડોન બોસ્કો સ્કૂલ પાસે, ભગત કોલોની પાસે, બજાણિયાવાસ માંજલપુર રૂપાલી સોસાયટી, શરદનગર સ્કૂલ પાસે વિવિધ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં માજી મેયર અને કાઉન્સિલર નિલેશ રાઠોડ, દંડક શૈલેષ પાટીલ, ભારતીય જનતા પાર્ટીના સભ્યો તથા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. એ પાણી જશે તો પછી હવે 6 ની લાઈન નહીં તો 8 ની કરાવીએ. હા, અહીંથી લાવે તો પેલાને બી મળે. 500 ફ્લેટ મોટું પાણી થઈ જાય. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.